साथी अल्लाह बोल विकाट बापू अल्लाह बोल विकाट बापू बोल रे साथी अल्लाह बोल यार जोर से अल्लाह बोल जोर शोर से अल्लाह बोल यार जोर से अल्लाह बोल जिंदाबाद 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 कांग्रेस होश में आओ मजदूरों से मत टकराओ मत टकराओ मजदूर अल्लाह बोल नारा लगा भी रहा अल्लाह बोल आवाज नहीं आई अल्लाह बोल यार जोर से अल्लाह बोल। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળ આજે એનપીએસનો વિરોધ કરીને ઓપીએસ લાગુ કરવા માટે છેલ્લા 2 વર્ષથી લડી રહ્યું છે અને અમારા ઇલેક્શનમાં અમે કીધેલું, અમારે જ્યારે ઇલેક્શન કેમ્પેન કે જ્યારે બી અમારી મિટિંગ થતી હતી અમે કહેતા હતા કે જે ઓપીએસ આપશે એક દેશ પર રાજ કરશે। એક ઝટકો મોદી સાહેબને લાગ્યો છે અને એનું પરિણામ હવે અમને દેખાઈ રહ્યું છે કે અમને ઓપીએસ મળશે અને હજી એના એમ કહેવાય ને, એક અમારા ટ્રેકમેન ભાઈઓ જ્યારે ટ્રેક ખેંચતા હોય ને ત્યારે એક ધક્કા ઓર દો એવું કે એક સ્લોગન હોય છે એમનું, બસ હવે એક ધક્કો મારવાની જરૂર છે અને ઓપીએસ લાગુ થઈ જશે। એટલા માટે આ ધરણાનું આયોજન કર્યું છે। સંતોષ પવાર, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન। આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળ દ્વારા આ ધરણાનું આયોજન કરવામાં આવેલું છે। મુખ્યત્વે તો આ જે ધરણા છે એ ઓલ ઇન્ડિયા લેવલ પર થઈ રહ્યા છે અને એના જે છે એજન્ડામાં અમારો એજન્ડા સૌથી મેઇન જે અત્યાર સુધી ચાલ્યો છે, પાછલા 1.5-2 વર્ષથી અમે જેમાં લડાઈ કરી રહ્યા છીએ એ અમારો કે ઓપીએસ લાગુ થવો જોઈએ અને એનપીએસ હટવો જોઈએ, એ અમારો મુખ્ય એજન્ડા છે। સાથે સાથે 1/1/26થી 8મું પે કમિશન લાગુ કરવાનું છે। સરકાર હજુ પણ પે કમિશનનું જે છે એ ગઠન કરવાનું વિચારી નથી રહી, તો એના માટે પણ અમે આ ધરણાનું આયોજન કરેલું છે। સાથે સાથે અમે સરકારને એક ચેતવણી આપવા એ માંગીએ છીએ કે જો અત્યારે અમને શું સાંભળવા મળી રહ્યું છે કે સરકાર જે છે 50% ઓફ ધ લાસ્ટ બેઝિક એમ્પ્લોયીને એનપીએસવાળાને આપવા માટે જે છે મન બનાવી રહી છે, પણ અમે અત્યારથી સરકારને આ ધરણા સ્વરૂપે એક ચેતવણી આપવા માંગીએ છીએ કે જે રેલ કર્મચારી છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી છે એમને ઓપીએસથી નીચે કશું જ નથી જોઈતું। જ્યાં સુધી સરકાર ઓપીએસ લાગુ નહીં કરે ત્યાં સુધી આ અમે લડાઈ જારી રાખીશું અને અમારો સંઘર્ષ જે છે એ જારી રાખીશું। મારું નામ સંજય પવાર, ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન।